સુરત શહેરમાં ખાડીના પાણી ઓસરવાથી મનપાએ સાફ સફાઈ અને દવા છંટકાવ શરૂ કર્યો છે। વરાછા ઝોનના સણિયા હેમાદ અને સાવલી વિસ્તારમાં પાણી ભરાયા બાદ આરોગ્ય ટીમો લોકોની તપાસ અને દવા વિતરણમાં જૂટી છે। નાયબ આરોગ્ય અધિકારી ડોક્ટર મહેન્દ્ર પટેલ ખુદ મોનિટરિંગ કરી રહ્યા છે। મનપાએ લોકોને તકેદારીના પગલાં લઈ પાણીજન્ય રોગ તથા મચ્છરજન્ય રોગ માટે સાવચેત રહેવાની અપીલ કરી છે। સુરત શહેરમાં ખાડીના પાણી ઓસરવાની ઘટના બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર સતર્ક થયું છે। યુદ્ધના ધોરણે સાફ સફાઈ અને દવાનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે। મનપાની આરોગ્ય ટીમ દ્વારા લોકોના આરોગ્યની ચકાસણી કરી દવા વિતરિત કરવામાં આવી રહી છે। શાણા વરાછા ઝોન એના સણિયા હેમાદ અને સાવલી વિસ્તારમાં ખાડીના પાણી ઓસરવાની ઘટના બાદ મનપા વરાછા ઝોન એના નાયબ આરોગ્ય અધિકારી ડોક્ટર મહેન્દ્ર પટેલ ખુદ ટીમ સાથે મોટા પાયે સફાઈ અને જાગૃતતા કાર્યોમાં જોડાયા છે। તેમણે આરોગ્ય ટીમ પર સતત નજર રાખીને કામગીરીનું મોનિટરિંગ કરી રહ્યા છે। ખાડીના પાણીના વિસ્તારોમાં તાત્કાલિક સાફ સફાઈ અને શુદ્ધિકરણ, મચ્છરો અને જીવાણુઓના પ્રસારને રોકવા માટે દવા છંટકાવ, સ્થાનિક લોકોના આરોગ્યની તપાસ અને જરૂરી દવાઓનું વિતરણ। મનપા અધિકારીઓએ લોકોને સ્વચ્છતા અને સાવચેતી રાખવાની અપીલ કરી છે। આવી કોઈપણ આપત્તિની સ્થિતિમાં તાત્કાલિક મ્યુનિસિપલ ટીમને સૂચવવાની વિનંતી પણ કરી છે।